પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ડમલાઈ ગામે જનતા રેડ કરશે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના ડમલાઈ ગામે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલુ રહ્યું હોવાનું સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યા બાદ માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે અમે સાંસદ મનસુખ વસાવાને જાણ કરી હતી અને તેઓ દ્વારા આ વાતને ઉજાગર કરવામાં આવી છે. મહેશ વસાવાએ પ્રાંત અધિકારી અને ભૂસ્તર વિભાગ પર પણ આક્ષેપ કર્યા હતા. તેઓ દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવતા તેઓની મિલીભગત હોવાનું જણાઈ રહ્યું છે. વધુમાં પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવાને સાથે રાખી આવતીકાલે સવારે 11 વાગે રાજપારડી ભેગા થઈ અમે ડમલાઈ ગામે જઈશું અને ખનીજ ચોરી થાય છે તે સ્થળ પર જનતા રેડ કરીશું. ખાસ તો મારે ખનીજ બાબતની અંદર વાત કરવી છે કે આ ગુજરાતની અંદર જે ખનીજ ચોરી થાય છે, પણ આજે મારે વડાપ્રધાન શ્રી આપણા દેશના નરેન્દ્રભાઈ મોદી અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ મુર્મુજીને મારે ખાસ જણાવવાનું છે કે ગુજરાતની અંદર અનેક ખનિજો આવ્યા હોય, પણ ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર જે અત્યારે નર્મદા મૈયાની અંદર જે ખનિજો ખોદાય છે, 2 નંબરની અંદર ગેરકાયદેસર ખનિજો ખોદાય છે. અહીં ઝઘડિયાની અંદર સિલિકાઓ આવી છે, પથ્થર સ્ટોન કોરીઓ આવી છે, માટી આવી છે, એ અનેક જાતની ચોરી થાય છે. અને એ માન્ય જે કંઈ બધા છે મિલીભગતથી ચાલે છે. કલેક્ટરશ્રી કે પછી પ્રશાસન જે કંઈ અહીં ભરૂચનું છે એ બધા મિલીભગતની અંદર તમે જોઈશો કે રાણીપુરની અંદર અત્યારે બહુ મોટું ખનિજ પકડવામાં આવ્યું છે. પરમ દિવસે સુરતની ફ્લાઇંગ કોડ આવી ને એમણે પકડી અને જે રેતી ઉલજતા હતા, નાવડીથી પાઇપલાઇન કરીને હજારો ટન રેતી ઉલજતા. અત્યારે આ ડમલાઈની અંદર આટલું મોટું ખનિજ જે સિલિકા જે આટલી મોંઘી એ છે એને આટલા વખતથી લોકો ખોદે છે. અને એને જ્યારે અમે જાણ કરવામાં આવી, કલેક્ટરશ્રીને જાણ કરી, અમે પ્રાંતને લખીને મોકલ્યું, માન્ય સાંસદ સભ્યને લઈને લખીને મોકલ્યું, પણ એનો આજ લગી કોઈ હિસાબ આવ્યો નથી. કહેવાનો મતલબ સંસદ સભ્યએ એની અંદર સંસદ સભ્યએ લખ્યું, પોસ્ટ લખી કે આ ચોરી થાય છે ને એમાં ઘણી વખત એવું કહેવામાં આવ્યા એ મશીનો બીજા દિવસે હટાવી દેવામાં આવે, કોઈ રેડ કરવામાં આવી નહીં. મેં પ્રાંતને ગઈકાલે ફોન કર્યો, પ્રાંતશ્રીને, ને એમણે એવું કીધું કે ચોરી થઈ છે, પણ આ ખાડો જે ખોદાય એને મેં કીધું તમે માપણી તો કરો, વાહનો નહીં પકડાય તો કંઈ નહીં, પણ એ અમે કોના નામે ચડાવીએ? એવા આક્ષેપો ઉપરથી એ કરે છે. પછી જીઓલોજીને કહ્યું કે અમે કાર્યવાહી કરીએ છીએ. એટલે આ બધાની મિલીભગત જ છે, ચાહે પોલીસ તંત્ર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે પછી જીઓલોજી હોય કે પ્રાંત અધિકારી હોય. આ અને સ્થાનિક જે લોકો છે, જે બુટલેકરો જેને કહેવાય, રેતી ચોરના બુટલેકરો છે, ખનિજ ચોરના બુટલેકરો છે, એ બધા મિલીભગત છે. અને વાહનો રાતના દિવસ આવી રીતે ચાલે છે, રેતી રોયલ્ટી વગેરે ચાલે છે. તો તમે જોઈ લો, આખી નર્મદાને આ લોકોએ ખોદીને મૂકી દીધી છે. આટલું બધું મનસુખભાઈ વસાવા સાંસદ સભ્ય પણ આટલી બધી રજૂઆતો કરે છે, સરકારની અંદર લેટરો લખે છે, પછી બી કોઈ એની અસર થતી નથી. માન્ય આપણા ગરીબોના મસીહા છોટુભાઈ વસાવા પણ આને અવાજ ઉઠાવી રહ્યા છે. ઘણા સામાજિક આગેવાનો પણ આ અવાજ ઉઠાવી રહ્યા છે. શું આ તંત્ર કઈ નીંદમાં છે? કેમ કે એ બધા ફૂટેલા લોકો છે, બધાને જ પૈસાની જરૂર છે. એટલે આ જે તે પંચાયતોને નુકસાન કરી રહ્યું છે, અહીંની પ્રજાની ખનિજને નુકસાન કરી રહ્યું છે, અને સરકારને રોયલ્ટીનું પણ નુકસાન થઈ રહ્યું છે. એટલે હવે પ્રજાએ જાગવું પડશે આની અંદર, કેમ કે પ્રજા નહીં જાગે ત્યાં સુધી કોઈ બચાવી શકે એવું નથી. એટલે અમે પણ હવે જનતા રેડ કરવા માટે તૈયાર છે, અમારા યુવાનો તૈયાર છે, અને મનસુખભાઈ સાંસદ સભ્ય તરીકે અમારી સાથે છે. ખાસ કરીને અમારે અહીંના ધારાસભ્યને પણ અપીલ છે કે એ પણ આ બધા જનતા રેડની અંદર આવે, સરપંચશ્રીઓ આવે, તાલુકાના સભ્યો આવે, જિલ્લાના સભ્યો આવે. બધાને જ ફરજ છે આ વિસ્તારમાંથી ખનિજ ચોરાતું હોય. આ પબ્લિકનું ખનિજ છે, ગવર્મેન્ટનું ખનિજ છે. ગૌચરો ખોદાઈ જતી હોય, ગૌચરો આટલી બધી ગૌચરો જ્યાં ગાયો હોય અને એને ચરવા માટે પણ કશું રહેવા નહીં દે. સરકારો તો ગાય માતાને ચિંતા કરે છે, તો અહીંથી ગાય ચરણ જ ખોદાઈ જશે તો એ ક્યાં જઈને અટકશે? એટલે ખાસ કરીને મારે બધાને અપીલ છે. અને ખાસ આ જે રેતી માફિયા જે ચોરો છે, કે જે લૂંટ ચલાવે છે, જે બુટલેગરો છે, એ લોકોએ સમજી લે કે આજ લગી બધાને દબાવ્યા છે. તમે બધાને ખનિજ જે કાઢે છે ને જે લોકો રજૂઆતો કરે છે, જે આરટીઆઈ કરે છે, એને દબાવવાના ધંધા કરે છે. હવે પછી અમે દબાવવાના નથી. આ મહેશભાઈ છોટુ વસાવા છે, ગરીબો માટે વર્ષોથી લડતો આવ્યો છે. અમે માથે કફન બાંધીને ચાલીએ છીએ. અગર જો એ લોકો છેડવામાં આવશે તો એ રીતે અમે પણ છેડીશું.
અને જાહેરમાં છેડશે તો એને જાહેરમાં અમે છોડીએ પણ નહીં. કાયદા કાનૂન અમે પણ જાણીએ છીએ, એ લોકો બી કાયદા કાનૂન જાણે છે. અમને તો કુદરતે કાયદા કાનૂન પણ શીખવ્યા છે. છોટુભાઈને ખૂકે અમે જનૈમાં છે. આ વિસ્તારની અંદર ને અમે લોકો માટે લડ્યા છે. અમે જેલમાં માટે કે જેલ જવા માટે કદી ડર્યા નથી સાચી કામની અંદર. ને આવા કામો જો આ લોકો આવી ખનીજો ચોરાવવામાં આવશે તો કોઈ અધિકારીને પણ અમે છોડીશું નહીં. જે કંઈ અધિકારી જવાબદાર હશે એના માટે અમે કાર્યવાહી કરીશું. અને જે બુટલેગરો છે એ બુટલેગરોને પણ અમે કહી દઈએ છીએ, પોલીસ તંત્રને બી કહી દઈએ કે તમે આવા લોકોને જેલમાં નાખો, FIR કરો. માન્ય છોટુભાઈ વસાવા સાહેબ અને મનસુખભાઈ વસાવા સાહેબ આની સાથે છે. અને બીજા જે કંઈ સમાજના આગેવાનો છે બધાએ સાથે રહીને આપણે જનતા રેડ કરવાની છે. એટલે આજે અમે કહીએ છીએ કે અમે હવે પછી અમે જપવાના નથી. જે કંઈ ખનિજ હોય, રેતી હોય, પથ્થરો હોય, નર્મદાની રેતી હોય, સિલિકા હોય કે બીજી કોઈ ખનિજ હોય, એની ચોરી થતી અટકાવવા માટે અમારે જે કંઈ કરવું પડે એ કરીશું. ચાહે ઈંટનો જવાબ અમારે પથ્થરથી આપવો પડે, પથ્થરથી નહીં હોય તો લોખંડથી પણ આપીશું.